હોય, ખાસ કરીને મેં પટેલોના ઘરમાં જોયું છે, બૈરા શબ્દ વાપરે. શરૂમાં જ્યારે હું તો નાગરની દીકરી પરણીને ગઈ તો મને આખો વિરોધ કે આ બૈરા નહીં કહેવાનું એમ. ધીરે ધીરે મને સમજાયું કે બૈરામાં જ પ્રેમ છે, ત્યાં જ પ્રેમ આવે છે. દરેક માણસની પ્રેમ કરવાની રીત જુદી હોય. સોફિસ્ટિકેટેડ સ્ત્રીઓ, અમારા ઘરની સ્ત્રીઓ એમ કે એ લોકો કદાચ એટલો પ્રેમ દેખાડી ન શકે, પણ જે માણસ ખરેખર, તમે જુઓ, મેં તો બહુ જ માર્ક કર્યું છે, અને આ એવી જગ્યા છે કે અહીંથી આ કહેવાવું જ જોઈએ કે જ્યારે પહેલી વાર સુરત ગયા કે બીજા ગામોમાં ગયા, અમદાવાદ ગયા અને પોતાનું કામ કરવાનું શરૂ કર્યું, આછી મૂડી ઓછી વસ્તુઓ સાથે, ખૂબ સ્ટ્રગલ. પાટીદારોના પરિવારોમાં મેં જોયું છે કે સ્ટ્રગલ ખૂબ કરી એ લોકોએ, કંઈ નહોતું, એમાંથી આજે મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે. તો શરૂઆતમાં જ્યારે ઘરમાં પૈસા આવતા થયા ત્યારે પહેલા માતા પિતાનો વિચાર કર્યો કે ગામનું ઘર બંધાવીએ, મમ્મી પપ્પાને સગવડ કરી આપીએ, આ કરીએ, પેલું કરીએ, બા બાપુજી સારી રીતે રહે. પછી પૈસા આવ્યા તો સંતાનોના એજ્યુકેશનનો વિચાર કર્યો કે સારું ભણાવીએ, પરદેશ મોકલીએ, એમને સારી સગવડ આપીએ, એમને ગાડી અપાવીએ. પછી પૈસા આવ્યા તો પત્નીની સાડીઓ, પત્નીના દાગીના, પત્નીની વસ્તુઓ. હું કેટલા બધા એવા પટેલ પરિવારોને ઓળખું છું અંગત રીતે કે બહાર જતા હોય અને સવારથી પહેરેલું શર્ટ હોય અને પત્ની એમ કે બદલી કાઢો ને, તો એમ કે ચાલે, હવે મને કોણ જોવાનું છે, તું સાડી સરસ પહેર. પત્નીનું આખું વોર્ડરોબ ભર્યું હોય અને પતિનું એક જ ખાનું હોય, અને શર્ટની સર્કિટ બી એવી જ રીતે ચાલે, જે ઉપર હોય લઈ લેવાનું એટલે પાછું છેલ્લું ઉપર આવી જાય. બધા પપ્પાઓ આવા હોય છે કેટલા બધા પરિવારોમાં. ગંજી ફાટેલું હોય અને પત્ની એમ કે આવું કેવું પહેરો છો, કોઈ જુએ કે કોઈ કોણ જોવાનું છે, તું જ જુએ છે ને. આ પ્રેમ છે, પણ આ સમજતા કદાચ થોડો સમય લાગે છે. કેટલા બધા પાટીદાર પરિવારોમાં હું જોઉં કે દીકરીને અમુક રીતે ડિસ્ટન્સ પર રાખે, બહુ વાલ ના કરે, બહુ આમ શરીરે અડે નહીં પિતા. પણ એ જ પિતા દીકરીના માથે હાથ મૂકે ને તો તમને એવું સમજાય કે આ હથેળીમાંથી રીતસર વાલનો વરસાદ થાય છે. એની આંખમાં, એના શબ્દમાં, એના ચહેરા પર તમને દેખાય કે આ વાલ છે. અને હું ઘણી વાર કહું છું કે પાટીદારો બહુ અદ્ભુત લોકો એટલા માટે છે, સરદાર સહિતના, કે જમીન સાથે જોડાયેલા લોકો છે. એમને બીજનું મૂલ્ય ખબર છે. મોટા ભાગના લોકો છે ને બીજને ચૂંથી નાખે, ડિસેક્ટ કરે. અંદર શું છે, 2 ટુકડા છે, 3 ટુકડા છે, પીળું છે, ધોળું છે, કાળું છે, લીલું છે, આ બધામાં બહુ સમય નાખે. પાટીદાર એ બીજને ચૂંથ્યા વગર એને જમીનમાં રોપીને 1,000 કરે છે. આ એની આવડત છે સાહેબ. તમે જુઓ, અમેરિકા જેવો દેશ પટેલોથી બીવે છે. જ્યાં પટેલ અટક વાંચી કે એની આંખો 4 થઈ જાય. કેમ જવું છે? કેમ કે એને ખબર છે કે આ એક જશે ને તો પાછળ આખો દેશ જશે. તમે બ્રુજ, બેલ્જિયમ, હું ગઈ, મેં જોયું કે ત્યાં એ લોકોના પેલું બ્રુશ, શું કે છે, બુર્શમાં ગુજરાતી ખાવાનું મળે, ગુજરાતી જ બોલાય. બિચારા જ્યુઇશ તો ભૂલાઈ ગયા છે. પાલનપુરી, જૈન અને પટેલો, આ લોકો ત્યાં રાજ કરે છે સાહેબ. કબજો જ લઈ લીધો છે, રીતસર કબજો લઈ લીધો છે. મોટેલ્સ, તમે અમેરિકાની કોઈ પણ મોટેલમાં જઈને ઉભા રહો, કોઈ પણ ફ્લેગ હોય, એમાં એક પટેલ તો હોય ને હોય. હું તમને એક બહુ અદ્ભુત દાખલો આપું, બહુ ઇન્ટરેસ્ટિંગ. હું ઇંગ્લેન્ડ ગઈ હતી, લંડન. પછી મારી પાસે 3 દિવસની રજા હતી, એટલે મેં કીધું મારે સ્કોટલેન્ડ જવું છે. એટલે હું સ્કોટલેન્ડ ગઈ એકલી. તો સ્ટેશન ઉતરી એટલે મને એમ કે કંઈક શોધી કાઢીશ નાની મોટી જગ્યા. એટલે એક ભાઈ બેઠા હતા, ગુજરાતી દેખાતા હતા. એટલે મેં જઈને એમને પૂછ્યું, મેં કીધું હું અમદાવાદથી આવું છું, ગુજરાતી છું, એકલા રહેવું છે, કોઈ સારી જગ્યા મને બતાવી શકો? મેં કીધું 3 દિવસ માટે. કે લે, એકલા રહેવું હોય તો મારે ઘેર ચલો. મને તો આઘાતથી વધારે મને સમજણ જ ના પડે કે આ અજાણ્યો માણસ આજે મને મળ્યો, મેં એનું મોઢું પહેલી વાર જોયું
અરે કે એકલી છોકરી થોડી એમ રેવાય, હાલો હાલો ઘેર. એને ઘેર લઈ ગયા. મહેન્દ્રભાઈ પટેલ એનું નામ, પતિ પત્ની 2 જ જણા સ્કોટલેન્ડમાં રહે. એમની હોટેલ, એ હોટેલમાં પણ રાખી શક્યા હોત કે મારી હોટેલમાં રહો, પણ એ ઘરે લઈ ગયા, ગુજરાતી ખાવાનું ખવડાવ્યું, આખું સ્કોટલેન્ડ બતાવ્યું, લેક સિટી લઈ ગયા, અને કોઈ ઓળખાણ નહીં, જિંદગીમાં પહેલી વાર મોઢું જોયાની ઓળખાણ. અને હું નીકળી ત્યારે એના પત્નીએ મને 11 પાઉન્ડ હાથમાં આપ્યા. એટલે મેં એમને કહ્યું, મેં કીધું શેના પૈસા આપો છો? તો કે અમારા ઘેરથી દીકરી ખાલી હાથે ન જાય. હું આજે પણ આ ખરેખર કહું છું, આ પ્રસંગ હું આજે પણ યાદ કરું છું તો મારી આંખમાં પાણી આવે છે. આ પટેલ છે.